ને આજે આપણું પ્લાન છે ભાઈ ની વાડીએ જવાનું, ફાર્મ હાઉસ જવાનું ભાઈ. ત્રણેય બોન ઉપર ચડી ગયા આંબામાં, હિંચકા ખાઈ રહ્યા બેટા. વિચારી વિચારીને પગલા ભરું છું, મને જ્યાં ગમે. બીજાને એવું આઉટ કરતો કાઈ નથી આવડતું. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો તમે લાસ્ટ વ્લોગમાં જોયું છે તો આપણે આવી ગયા હતા હળવદ માસીના ઘરે અમદાવાદથી. મમ્મી ને બીજા શારદામાં અહીંયા આવી ગયા, તો કાલે એને મળી, પછી કાલે પિક્ચર જોવા ગયા હતા આપણે. તો બસ અમે સવાર ઉઠી ગયા ને કંઈક વાગેરા 6:30 પોણા 6 થાય. તો બસ કંઈક આવું વાતાવરણ જો ને હમણાં ચાલુ છે આપણે અહીંયા કપડાં ધોવાનો. બાકી અહીંયા ચાલુ છે નાસ્તાની તૈયારી આપણી. આ નાસ્તામાં શું બનવાનું માસી? મકાઈના રોટલા, વાહ, દૂધ. સરસ સરસ. ને આ છે આપણા બધાથી મોટા માસી, એનાથી નીચે આવે આપણા મમ્મી, હજી એનાથી નીચે આવે બીજી નાનકડી માસી. એકવાર બધા રેડી થઈ જાય પછી તમને બતાવું કોણ મોટું કોણ નાનકડું એમ. ત્યાં સુધી આપણે નાહી ધોઈને રેડી થઈ જઈએ. ઉઠો ઉઠો, ગુડ મોર્નિંગ થઈ ગઈ. તો ગાઈસ આપણે નાસ્તો વાસ્તો કરી લીધો હોય, આપણે રેડી થઈ ગયા. ને આજે આપણું પ્લાન છે ભાઈની વાડીએ જવાનું, ફાર્મ હાઉસ જવાનું ભાઈ. તમે જોયું હશે પહેલાં આપણે વ્લોગમાં બતાવ્યું હતું. આજે પાછા ત્યાં જશું, બધા મજા આવશે. ને આજે છે હેમભાઈનો બર્થડે. તો શું તમારા બર્થડેનું પ્લાન શું આજે એમ? ये खबर नहीं। बड़े भाई जब जहाँ ले जाए वहाँ जाएंगे हम, ऐसा बोलो ना भैया। બર્થડે દીએ હમણાં પેલો વાડી જવાનો વિચારે, શું કેવું હે? તો ગાઈસ જો આ બેઠા બધા ત્રણે લાઈનમાં. આ છે અમારા બધા મોટા માસી, આ છે નાનકડા માસી એટલે કે આપણા મમ્મી, ને આ છે એનાથી નાનકડા માસી. એ ત્રણે લાઈનમાં જ બેઠા વિડીયારું. હાલો રેડી થઈ જાય પછી નીકળી આપણે સીધા વાડીએ. આ શું મમ્મી, આ ઘડિયાળ બડિયાળ કેનું પહેરી આવ્યો? વાડીએ જવું તો ઘડિયાળ પહેરીને આવે. વાડીએ શું ઘડિયાળ કરશું? ટાઈમ જોવા ખપે. ટાઈમ જોવા ખપે. આ મજૂર વર્ગ ને એટલે ટાઈમ જોવા ખપે. એકના હાથમાં ઘડિયાળ, એકમાં ચશ્મા. હાલો આપણે ભાઈ ગાડીમાં. હવે આગળ કોઈ બેસે કે બેસી જાઉં? હે રામ. તો ગઈ સાલ આપણે નીકળી ગયા ઘરેથી વાડી જવાનું. વાળા ઘણા છેટા હાલી ગયા. તો ગાઈસ આવી ગયા અહીં વાડીએ. જો આંબાનું ખેતર. વાહ આવ્યું છે છેટ આંબા ઉપર ચડી ગયા. ઉતારો કેરી ઉતારો. હવે ત્રણેય બોન ઉપર ચડી ગયા આંબામાં, હિંચકા ખાઈ રહ્યા બેટા. પડતો ત્રણે પડતો મીડિયા કેવો મસ્ત આવતો ને. તો ગાઈસ મજા આવી ગઈ ભાઈ, બધી બોનું ભેગી થઈ ને ભાઈ ફૂલ એન્જોય કરે રે બધા. એમ થાય સર્કસ ચાલુ કર્યો હતો એમ, બધા આંબાના ઝાડ ઉપર ચડી ગયા હતા. આપણે કેમ દરરોજ એન્જોય કરી, ગોપી ભેગા, હેલ્થ ભેગા, બધા ભાઈબંધ ભેગા, એવી રીતે હમણાં મમ્મીનો ટાઈમ એની બધી બોનું ભેગું એન્જોય કરવાનું ભાઈ. એટલે થોડા દિવસ આપણે હળવદ આવી ગયા, અહીંયા રહી બધા ભેગા મજા કરી. 2-3 દિવસ રહીને જશું આપણે પાછા આપણા કચ્છમાં મંજલ. બર્થડે બોય અહીંયા બેઠા બેઠા ફોન જ જોયા રાખે યાર. બધા આવી ગયા, ખાટલા પાથરી દીધા અહીંયા, ને કેરી આવી ગઈ ભાઈ. આખી ખાવી? આખી? હા જો આ ખરે ધોઈ નાખી. હા બસ વાહ. શું ભાઈ વાડીએ કેરી ખાવાની મોજ.
આવી ગઈ, થોડુંક કેરી બેરી ખાધી અને હવે જઈને પાછા ઘરે બધા ગોઠવાઈ ગાડીમાં. હાલો બેવ ગાડીમાં બેવ હાલો. જો હવે આવી ગયા ફાર્મ હાઉસ ઉપર. હવે છાયણા બેઠા બધા અહીંયા ને હમણાં જો રમે રસ આને શું કહેવાય પાંચુકા સાચું ખોટું રમે આપણે ખબર નથી પડતી, કારણ કે આપણે ખબર નહીં કેમ રમાય. ગાઈસ જો હમણાં ત્રણેય માસી ભેગા થયા ને તો જો આપણા ઘરે તમે મમ્મીના ભજન સાંભળે તો આ જો બીજા બે માસી ભેગા થઈને ભજન તો એ ગાયરા જોરદાર. હવે ત્રણ ભેગા થઈને ભજન ગવડાવી જો કેવું જોરદાર બનશે, મજા આવશે. સુંદર નારી બાંધ હવેલી સૌથી સારી, ક્યાં સુધી ભોગનાર જીવડા એની કોઈને ખબર નથી. પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું. ન જાઉં કુમાર ગે કદાપી, ન જાઉં કુમાર ગે કદાપી. વિચારીને પગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું. મોજ મારે મુરે હરીની ખોજ મારે મુરે, અગમયા ગોચરે લખદાણીની, અગમા ગોચરે લખદાણીની ખોજ મારે મુરે, જીવે જીવ મોજ મારે મુરે, મોજ મારે મોજ મારે રાજા કે જી મુરે. હાલો હવે અહીંયાથી જવાનું ટાઈમ આવી ગયું છે. તો ગાઈસ જો આવી ગયા અહીં ઘરે આવીને સીધી ચોકલેટ દુકાના જવાનો પેન તોડ દો. કાપ દે ભલે ને એ આ તોડું ફગાવી ચોકલેટ ફગાવી આવ્યો તો કામ વધાર્યું. તો ગાઈસ હાલો જમવાનું રેડી થઈ ગયું છે. જમવા આમ કેરીનો રસ દેખાય રહ્યો એક, બાકી શાક રોટલી. વાહ ગાઈસ બપોરના જમી કરીને થોડુંક બધા આરામ કર્યો ને હવે ઉઠી ગયા ને હવે જઈને માર્કેટમાં, કારણ કે હળવદ આવી ને ભાઈ મમ્મી કરશો ઠીક છે, બાકી મમ્મી ભેગા જઈએ આટો દેતા ચાલો. મને એમ કે આવશે હું બ્લોગ ચાલુ કરું દરવાજામાંથી બધા. તો ગાઈસ જો આ બી ભાઈબુનું ભાઈ આના વાળ નથી, આના વાળે આના વાળ આપણે કાઢી લઈ ને આપણે ટ્રાય કરીએ માથામાં કેવા લાગેલા. તને પહેરવાય જો હું ટ્રાય કરું કેવા લાગેલા જોઈ. બસ રેડી કેવું લાગતું હશે ખબર નહીં, હવે કેમેરો તો અમે ઉભા હે. જો ફરતા ફરતા આવી ગયા બીજા મોલમાં, બધા મોલમાં આટા દીધા રાખેલા. થોડી થોડી શોપિંગ કરી એકમાંથી થોડી વળી બીજામાં થોડી શોપિંગ કરવાની. આ જો ભાઈ ખંભે રીનની આખી શું કહેવાય ગુણ ખરીને ફરેરા જો એટલે કંઈક શોપિંગ કરી લીધી બધાએ. હવે જઈ રહ્યા ઘરે ટાઈમ જો ભાઈ 6:30 પોણા 7 થાય. ચાલો 3 કલાકની શોપિંગ કરીને આવી ગઈ આપણે. કંઈક એટલી કંઈક શોપિંગ કરી 3 કલાકમાં. શોપિંગ કર્યા પછી બધા નાસ્તા પાણી ચાલુ. જો નાસ્તો થઈ ગયો ક્રિકેટ ટાઈમ, બર્થડે બોય ક્રિકેટ રમે રહો. આવા દે દેડો આવા દે. એ જોરથી નથી મારવાના કાંઈ. કે છે એમની વારી હાલો. અરે ક્રિકેટની ગેમ પતી ગઈ એ બધા ભેગા થાય મસ્ત મજાની રમે રહ. બાકી માસો ને માસીને બેઠા ખાટલામાં અમે
આ બધા થાકી રહેશે એટલે એ બધા બહી રહેશે ખાટલામાં. જોજો મસ્ત હવા આવી રહી એટલે હા જી દાવ લેતો હોય ને ના એ બીજાને આઉટ કરવા જાય જે આઉટ કરી લે ને એને એકને ઊભું રાખવાનું પછી જે દોડતા હોય ને એને છૂટાડવા આવે છૂટાડવા ના દેવાનું અચ્છા બીજો ગોળ કે તો પાણી જાય ગુટકવા ના દેવાનું એમ ને? તો શું કરાય ગુટકવા ના બીજાને એવું આઉટ કરતો ટાઈમ નથી આવ્યો હજુ હવે બધા થાક્યા જો બે બધા જરીકા બે હવે જો રોબિન આવી ગયા અહીં ને આજે જમવામાં છે પાણીપુરી હે તો ગાઈસ જમી લીધું અને થોડુંક આ ફ્રેશ થઈ ગયા કારણ કે ભાઈ જી રમવાની મજા આવી ક્રિકેટ રમ્યા પકડ રમ્યા દોડ કરી છૂટ મજા આવી ગઈ ભાઈ રમવાની એટલે થોડીક ગરમી જે આવી હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અહીં બસ હવે બહાર જઈ બધા ભેગા ભાઈ મજા જેઠાલાલ ટાઈમ કાલે કા તેરે મુંહ વિચ ખંડ પાવા ले जा तू संदेशा मेरा भुला से नहीं प्रीत जन्मो जन्मनी भुला से नहीं मरा तन बन मातो दिल ની ધડકન માં તો ગાઈસ બધા બારે બેઠા હે રેણ કરેરા ને આપણે આયા હમણાં ગોલા લેવા આઈસ્ક્રીમ લેવા બધા હારું કારણ કે આજે એમનો બર્થડે તો પાર્ટી થઈ જાય નાનકડી એવી ને શું મજા આવશે આવડી ગરમીમાં ઠંડા ઠંડા ગોલા આઈસ્ક્રીમ ખાવાની શું કે મજા આવશે તો શું કહીશ ગોલો કે આઈસ્ક્રીમ ગોલો જો તમને બતાવ્યું ગોલા કેમ બને એ આપણા ગોલા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ ગરમીમાં ભાઈ ગોલા મજા આવશે હાલ ભાઈ જા આઈસ્ક્રીમ લે આયા મુરલીધરમાં ગોલા ટાઈમ જો માસી આઈસ્ક્રીમ મંગાવીએ વેદીની આઈસ્ક્રીમ હે એમનો ગોલો કિશનનો ગોલો આપણો ગોલો તો ગાઈસ ગોલા ખાઈ લીધા અને મજા આવી ગઈ ભાઈ ખબર ના પડી કેમ 11 વાગી ગયા ભાઈ બસ બ્લોગ ને અહીંયા પૂરો કરી જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને જો આપણી ઉવાન તૈયાર થઈ રહી ખાટલા વાટલા ખણાયરા એટલે આપણે ખાટલા ખણી જઈએ બહાર કરી આરામ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જો આપણો વચન તૈયાર થાય રહ્યો 1 2 3 ને 4 ખાટલા હું અહીંયા કિશન અહીંયા માસા અને બનશે